કરજે રે, હજી એક આખલો કરજે રે, બરોમાં ભરજે, मेरा भीगा है समा ऐसे में तू कहा, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, मेरा भीगा है समा ऐसे में तू कहा. किसी ने दिले उम्मीद तोड़ा है, किसी ने दिले उम्मीद तोड़ा है, किसी ने दिले उम्मीद तोड़ा है, किसी ने सहारा दे के छोड़ा है, किसी ने अपनी कहानी कैसे कहेंगे अपनी कहानी, भरी में फिल्म राधा ने पूछा, मेरे कान्हा को देखा है किसी ने, मेरे कान्हा को देखा है किसी ने. નમસ્કાર મિત્રો, અનમોલ મોટી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં જે પંક્તિઓથી જે ગીતથી અમારા મિત્રએ શરૂઆત કરી છે, કવિરાજે જે શરૂઆત કરી છે, તમને કદાચ લાગતું હશે કે હું શું બોલું છું, પરંતુ મને ખબર નથી હું શું બોલું છું. ખરેખર ગીરમાં આવ્યા છે, જંગલમાં આવ્યા છે, વન વગડામાં આવ્યા છે, અને જે પોતાની રીતના જે ફૂલ ખીલ્યા છે, પોતાની રીતના ખરેખર જેમણે એમ કહેવાય કે ખુદનો વિકાસ ખુદે કર્યો છે. અને આપણી કહેવત છે કે ઉગે એને કોઈ ન પૂગે. અને ખરેખર આપણા તમારી સામે જે સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો, દેવરાજભાઈ ગઢવી ગીરમાંથી, દિલે ઉમ્મીદમાંથી એમણે જે એમ કહેવાય કે આખા ગુજરાતભરમાં નહીં પણ સમગ્ર જ્યાં જ્યાં ગુજરાતીઓ હિન્દીઓ જ્યાં વસે છે ત્યાં મિલિયનોમાં વ્યુઅર્સ મેળવ્યા છે, વાહવાહી મેળવી છે. અને એના માટે જ થઈ અને શેખ આ ડુંગરા ખૂંદીને અમે આવ્યા છે. દેવરાજભાઈ, અમારા કાર્યક્રમમાં સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. વાહ વાહ, ધન્યવાદ. અને શરૂઆત કરવી છે, આ ગીત મિલિયનોમાં પહોંચ્યું છે, જેણે જેણે વગાડ્યું છે, જેણે જેણે સાંભળ્યું છે, ખૂબ લોકોએ આનંદ લીધો છે. પરંતુ ખરેખર દેવરાજ ગઢવી કોણ છે? આમ તો ખૂબ લોકો ઘણા બધા આપણને ઓળખે છે, પરંતુ ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ પણ હોય કે આ છોકરો ખરેખર કોણ છે? તો ઓળખાણ દેવી હોય તો તમારા શબ્દોમાં આપણે થોડીક તમારી ઓળખાણ આપશો. જી, સૌ પ્રથમ વાર તો તમારી આખી ટીમ અને તમારો ખૂબ ખૂબ આભાર, બધાનો ધન્યવાદ કે આ એક સ્ક્રીનના માધ્યમથી તમે બધા લોકો સુધી આપણી કોઈ જૂની પરંપરાના કોઈ આવા બધા કાર્યક્રમો પહોંચાડો છો, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું. અને ખાસ કરીને વિસાવદર તાલુકાનું નાનું એવડું નેહડું છે અમારું, મંડોરિયા નેસ, વિસાવદર તાલુકાનું. અહીંયા જ મારો જન્મ થયો અને લગભગ 25-30 વર્ષથી અહીંયા અમારે રહેવાનું છે. એટલે મારો જન્મ આ એક નેહડામાં જ થયેલો છે. વિસાવદર તાલુકાનું મંડોરિયા નેહડું છે, બોર્ડરનું, અહીંયા જ મારો જન્મ થયેલો. દેવરાજભાઈ, ગીરના નેહડામાંથી આ નેહડાઓએ અનેક કલાકારો આપ્યા છે, રાજવા ગઢવીથી લઈ અને બીજા કંઈ કેટલા એવા કલાકારો છે કે જેમણે આખા સમાજમાં પોતાનું એક અલગ ઓળખાણ ઊભી કરી છે, અલગ નામ મેળવ્યું છે. એ જ રસ્તે આજે તમે પણ ચાલી રહ્યા છો. પરંતુ જે શરૂઆત છે તે ક્યારેય આસાન નથી હોતી. બરાબર છે. ખાસ કરીને અભ્યાસની વાત હોય, ખાસ કરીને કંઈક એમ કહેવાય કે ટ્રેનિંગની વાત હોય, તો આવી બધી વસ્તુઓ જે અહીં તમારો અભ્યાસ છે એની અને અહીંનો જે માહોલ છે એની વિશે થોડીક વાતો કરશું. જો કે અભ્યાસની તમે વાત કરી એટલે નેહડામાં તો અભ્યાસનું બહુ ઓછું હોય છે. અહીંયા નિશાળ કે એવું કંઈ બહુ ઓછું હોય છે. ને અભ્યાસમાં કહો તો મેં લીધેલો છે, પણ
આમ કે ને કે ક્યારેક ક્યારેક ને વધારે ભેહુંમાં હોય, ભેહું સારતા. જો કે નાનપણથી જ અમારે તો આ એક જ વ્યવસાય ભેહુંનો, એટલે મોટા થાય એટલે ભેહુંમાં જવું સારું, દોવા એવું બધું કર્યા કરીને એમાંથી આ સંગીત ક્ષેત્રની વાત કરીએ તો સૌ પ્રથમ મારા મોટાભાઈ પહેલાં મારા બાપુજી જ્યારે હાથીપણું કરતા, આપણે કોઈ ભેગા દોવામાં ને એમાં રહેતા, તો મારા બાપુજી પહેલાં સૌ પ્રથમ ક્યાંય મંડપ કે પાઠ કે એવું હોય ને રામાપીરની પ્રસાદી, એમાં લાકડી ઉપર એક કાકરી હોય નાની, એના ટકોરે ભજન ગાતા આખી રાત. એટલે બાપુજી પછી મારા મોટાભાઈ એક્સપાયર થઈ ગયા, મારા મોટાભાઈ નાથભા, એ ગાતા. ત્યારે હું આ ફિલ્ડમાં કંઈ હતો જ નહીં, હું ભેહું સારતો એવું બધું. ભાઈ ત્યારે ગાતા ને એમ જોતા, પણ એટલો રસ નહીં ટૂંકમાં, એમ ભેહુંથી જ મતલબ. અને ભાઈ એક્સપાયર થયા પછી મને એવું થયું કે અભ્યાસ બાબતે તો ઝીરો હતું, એ કાંઈ હતું નહીં. પછી એમ થયું કે નહીં, મારે કાંઈક ભાઈની યાદી માટે કાંઈક કરવું છે. એ માહોલ એવો સંગીતમય હતો બધો, પરિવાર પહેલેથી ભજનાનંદી બધો, એટલે એવું થયું કે નહીં આપણે કાંઈક કરવું જોઈએ. એટલે પછી ધીરે ધીરે થતાં મેં શરૂઆત કરી આ હાર્મોનિયમની ને બેઠા ઘેરે જ મહેનત કરતો, રાત દિવસ એમાં ને એમાં મથા કરતો, ક્યાંય નથી શીખવા ગયો. એટલે એમાંથી ધીરે ધીરે થતાં માતાજીની દયાથી કંઈક જે કંઈ આવડ્યું થોડું ઘણું, બસ એમાં આનંદ. બાકી અભ્યાસ બાબતે તો નેહડામાં હજી ઘણી જગ્યાએ નથી અભ્યાસ. અત્યારના જે કાંઈ છોકરાઓ છે એ બધું જાતે જ એની રીતે જ બધું શીખે. અભ્યાસનો સવાલ આવે તો એવું કહી શકીએ કે રોંઢા સુધી. હા બરાબર, બસ 100%. અને પરંતુ જે અંદરની જે કોઠાસૂઝ છે, જે આવડત છે, તમે જેમ કીધું કે ઇન્સ્ટ્રુમેન્ટમાં બાપા પાસે એક લાકડી અને કાકડી, ત્યાંથી શરૂ થયેલી સફર તમારા સુધી, તમારા બ્લડમાં આવી છે, તમારા સુધી પહોંચી છે. આજે અનેક લોકોને તમે તમારા શબ્દોના, તમારા તાલ ઉપર, તમારા સૂર ઉપર અનેક લોકોનું મનોરંજન કર્યું છે, અનેક લોકોને રાજી કર્યા છે. પરંતુ મારે વાત કરવી છે ભજનની, ગીતોની, લોકગીતોની. તો તમારી ઓળખાણ આપી છે, વાતો ઘણી બધી કરશું, પરંતુ જે નિમિત્તે આપણે મળ્યા છે કે તમારો જે સૂર છે, તમારો અવાજ જે છે તે વધુ લોકો સુધી પહોંચાડવો છે, તો આપણે તમને ગમતું કોઈ પણ ગીત જે છે આપણે દર્શકોને સંભળાવશું. 100%. મને એક ગમતું માતાજીનું જ ગીત છે બહુ, એ જ રજૂઆત કરું. પેલી દિવાળીની એ રાખણ રે અમારી હોનબાઈ હોન અઠવાળી, એ ચારણ કુળની છો તારણ અમારી માતવડી મઢડા વાળી રે, મારી આખું કાશીને હરિદ્વાર રે અમારે કેમ કરી પાવન થાવું, પણ મઢડા વાળી તું છો ગંગાનો અવતાર, મઢડે હું આવી જાઉં માતાજી તું છે ગંગાનો અવતાર, મઢડે હું આવી જાઉં. જે માતાજીના એમ કહેવાય કે વિશ્વાસ છે, હું તમે હાલી રહ્યા હોય, તમે જે તમારા જીવનની જે સફર છે તે માતાજીના નામ ઉપર આજ ખૂબ સરસ મજાની, ખૂબ સારી રીતના પ્રગતિના પંથે છો. અને આપણે જ્યારે યાદી માતાજીની કરી હોય, શરૂઆતના જે તમારું જે ટ્રેનિંગ ગીત છે એનાથી કરી હોય, તો દેવરાજભાઈ એક સેજે સવાલ થાય કે આ ફિલ્ડમાં તમે શરૂઆત કરી હોય ભાઈના અવસાન બાદ, કે સંગીતને જીવતું રાખવું છે, ભજનને જીવતું રાખવું છે, તમે કાલાવાલા કરતા હોય, પરંતુ જેની એવું કોઈ સ્ટેજ કે જ્યાંથી દેવરાજ ગઢવીનું કંઈક ઓળખાણ મેળવી હોય, કોઈએ પીઠ થપથપાવી હોય, એવો કોઈ પ્રસંગ હોય તેની યાદી કરશું આપણે. હા, એવું જો સ્ટેજનું કહીએ ને તો આમ નાના પ્રોગ્રામો ખૂબ કર્યા. મારા મોટા ભાઈ અત્યારે પાલભાઈ નામ છે, એ મેં તમને કીધું ને શરૂઆત હું કરતો, તો એ ખૂબ મને એમ કે મારવા સુધીનું લાફા આટી લેતા કે હું આ હાર્મોનિયમને હું શીખતો નહીં, ભાગી જતો. ભાઈ મને કાયમી સાંજે બોલાવે, તારે કાયમી સાંજે વયો.
એટલે એ એમ થતાં થતાં નાના નાના પ્રોગ્રામ, કોઈ આપણામાં દાડો હોય, કોઈ ધૂન હોય, એમાં પહેલાં બધે જાતો. અને મારો મિત્ર, મેં એની હું ખાસ યાદ કરું, અમારે લાલો ઉર્ફે, એનું સાચું નામ મહેન્દ્ર લાલો, મારી ભેગો તમે કહો ને તો અમે શરૂઆતથી એક પરિવારનો નાતો. જ્યારે કાંઈ નહોતું ને તો એ ટુ વ્હીલ લઈને અમે બે જતા 200 કિલોમીટર 250 કિલોમીટર, ખાલી એમ કે ભાઈ એક જગ્યાએ ગાવાનો આપણને મોકો મળવો જોઈએ એમ, પેમેન્ટની કાંઈ લેવા દેવાની. એટલે પહેલી વાર મને રૂપલધામ રામપરા ત્યાં માતાજીના પ્રાગટ્ય ઉત્સવનું બહુ મોટું આયોજન હોય છે, હજારો માણસોની સાથે. ત્યાં હું પહેલી વાર પ્રોગ્રામમાં હું ગયો અને રૂપલમાંના પહેલી વાર મને મોટું ટેજ મળ્યું હતું રામપરા. આઈમાં બહુ બધા ઘણા બધા આપણા ગુજરાતના અત્યારે ટોપ સિંગરો જે છે એ બધાનો પ્રોગ્રામ હતો ને આઈમાં મને ત્યાં ગૌરવ્યું. અને લગભગ મને આઈમાં સતત પોતા ભેગો મને 2 મહિના પધરામણીમાં લઈ જતા. માતાજીની જ્યાં પધરામણી હોય ને આઈમાં મને ભેગો લઈ જાય, ફ્રી હોય મંદિરે બોલાવે, બેહાડીને ભજન ગૌરવતા. એટલે મોટું ટેજ મને રામપરા મળ્યું અને ભગવતી આઈમાં રૂપલમાંનો ખૂબ આશીર્વાદ છે અને હજી પણ છે. ત્યાર પછી મને કોઈ બીજું ટેજ મળ્યું હોય તો એના બીજા જ વર્ષે સોનલધામ મઢડા, જ્યાં કીર્તિભાઈથી લઈને ટોટલિંગ કલાકારો હતા. અને એ ટેજ તો મળ્યું, પણ મારે જિંદગીનો યાદગાર પ્રોગ્રામ છે કે એટલા બધા કલાકારો, જ્યાં આપણે, મારી તો શરૂઆત હતી હાવ, અને લગભગ 5-6 લાખ પબ્લિક હશે. એમાં અમારે દાદુભાઈ ગિરીશાભાઈ બીજો રાઉન્ડ મને આપ્યો મઢડા. કીર્તિભાઈ ઊભા થયા, કીર્તિભાઈ પછી સીધો મને બીજો રાઉન્ડ આપ્યો. અને મઢડાના ટેજ પછી માતાજીની દયાથી ધીરે ધીરે આ સફર આગળ. કીર્તિભાઈ પછી ઘણા બધા કલાકારોની હાજરીમાં હા, ઘણા બીજો રાઉન્ડ મારો હતો મઢડા. અને તેમાં તમને એવું થયું હોય, તમારા ભજનની કોઈ ગીતની વાહવાહી થઈ, એવું કોઈ ગીત હોય તો એ કયું કહી શકાય? એવું ગીત છે આપણે જયેશ બારોટ છે હાલોલના, એણે લખેલું, અને મેં એ જ ગીતથી મઢડા શરૂઆત કરી. તેની એક લાઈન તમને સંભળાવું. એ પવિત્ર ચારણોના આ નેહડે નેહડે, પવિત્ર ચારણોના નેહડે નેહડે, 9 લાખ આયું આવી રે હોનલમાં મોળે, ગાથાયું કેની ગાવી મારી મઢડા વાળી, ગાથાયું કેની ગાવી. સૌપ્રથમ રાઉન્ડ આવ્યો એટલે મઢડા મેં આ ગીત પહેલાં મેં રજૂ કર્યું. ત્યાર પછી હોનભાઈ મને દયાથી હરેક બીજ ઉપર મઢડા ફિક્સ હોઉં છું. અને પણ શરૂઆતમાં હજી આ એક ગીતથી મને ત્યાં શરૂઆત કરાવી મઢડા. અને તમે જેમ કીધું કે પેમેન્ટારે કંઈ લેવા દેવા નહોતી, હા, ગાવાનો મોકો મળે છે, મોટા કલાકારો હારે સ્ટેજ શેર કરવાનો મોકો મળે છે, તે જ ઘણી વાત છે. અને યાદી કરી આપણે રૂપલમાની, તાજેતરમાં જ આપણે રાજભા ગઢવીએ કીધું હોય, દુનિયા ગમે તે વિચારે પણ રૂપલમાનો દીકરો રાજો અને રાજાની મા રૂપલ. અને ખાસ કરી ને તમારા પરિવાર ઉપર માતાજીની થોડીક વિશેષ કૃપા હોય, કારણ કે તમારે અને રાજભાને પણ કઈ એવું રિલેશન ખરા તમારે સંબંધીમાં? હા, રાજભા અમારે આમ કાકા મોટા બાપુના ભાઈ થાય, અમે કુટુંબી. અને આ ફિલ્ડમાં જો કે તમને કહું ને તો હું તો રાજભાને ગુરુ માનું છું એમ, કે ક્યાંય પણ મારો પ્રોગ્રામથી લઈ કોઈ પણ રેકોર્ડિંગ બાબત હોય કે ક્યાંય, તો હું એને પૂછ્યા સિવાય હું કાંઈ કરતો નથી કે ભાઈ આ નવું ગીત કરવું છે તો આનું ભાઈ કેમ કરવું. એટલે મને હરેક જગ્યાએ મને એણે સલાહ આપી છે કે આમ કરવું, આને આમ ગાવું, આ રીતનું ગાવું. અને વિશેષ અત્યારમાં આ લાઈનમાં મને રાજભાનો ફૂલ સપોર્ટ રહ્યો, કે પ્રોગ્રામ કે ન હોય એટલે મને ભેગો લઈ જાય, ભેગો રખડાવે, સલાહ આપે. અને ઘણી બધા એના થ્રુ, અને એની ભેગું તો એક આપણે કહી નહીં કે રખડવાથી પણ ઘણું જાણવા મળે, કેમ બેહવું, કેમ હાલવું. એટલે રાજભાને હું ગુરુ માનું, અને પોતાનો હજી મને એટલો સપોર્ટ છે એમ કે હજી ફ્રી હોય તો ત્યાં લઈ જાય, અમે રિયાઝ કરાવે કે આને આમ ગાવાનું, આને આમ બોલવાનું. એટલે આ ફિલ્ડમાં રાજભાનો સપોર્ટ મને ખૂબ રહ્યો છે. અને વાતો કરી ચાલુ છે, વાતો ડૂકે એમ પણ નથી આપણાથી, પરંતુ કલાકારને મળ્યા છે અને માત્ર વાતોમાં જ સમય બગાડીએ તો આપણા દર્શક મિત્રો તમારા ગીતો સાંભળવા માટે ખરેખર આતુર હોય. તો તમને ગમતું કોઈ પણ ગીત, ભજન, કોઈ તમને ગમતું કોઈ પણ રચના આપણે દર્શકોને સંભળાવશું. 100%. આજે ટ્રેન્ડિંગનું મેં તમે કીધું, મારા ગીતો જે બે રીલ્સ જે ટ્રેન્ડિંગમાં હાલે છે,
એમાંનું એક ગીત પણ મારું બહુ હાલે છે, એની 2 લાઈન દર્શક મિત્રોને આપણે સંભળાવી. હિન્દી છે. તું નહીં તો એ रुत ए हवा क्या करूं दूर तुझे से मेरे के बता क्या करूं सुना सुना है जहां अब जाऊं मैं कहां बस इतना मुझे समझा जा मेरा भीगा है समा ऐसे में तू कहा मेरा दिल ये पुकारे आजा मेरे गम के सहारे आजा मेरा भीगा है समा ऐसे में तू कहा मेरा दिल ये पुकारे आजा. દેવરાજભાઈ, વાત મારે આ ગીતને પાછળનો જે કઈ પ્રસંગો હોય હા. એની સાંભળવી છે તમારી પાસે. કારણ કે જ્યારે આ ગીત તમે ગાયું હોય, તમારી પાસે આ શબ્દો આવ્યા હોય, હા ત્યારે કદાચ આપણને આવી કલ્પના ના હોય હા કે આને એટલું બધું લોકચાહના મળશે, આટલા બધા વ્યુઅર્સ. અત્યારે સફળતા નિષ્ફળતાનો માપ આવી ગયો છે વ્યુઅર્સ 100% ઉપર, હા કે કોઈ કયા ગીતને કેટલા વ્યુઅર્સ મળ્યા છે, હા કેટલા લાઇક મળ્યા છે, વગેરે વગેરે. અમારે કાર્યક્રમમાં એવું બનતું હોય કે જે વિડીયો અમે ખૂબ મહેનત કરીને બનાવતા હોય એમાં વ્યુઅર્સ ના આવતા હોય, હા અને જેને આપણે બહુ અપેક્ષા ના હોય એમાં અઢળક વ્યુઅર્સ આવી જતા હોય. હા આ ગીત પાછળની ઘટના ખરેખર તમારા સુધી આ ગીતના શબ્દો પહોંચવા, રજૂ કરવા ટાઈમે તમારે આની પાસે કઈ રીતના આ ગીત હા. તમારી અંદર ઉદ્ભવ્યું એ વાત કરશું આપણે. આમાં કેવું છે, આ ગીત બહુ જૂનું છે, આપણે જેને સરસ્વતી કહી શકાય એવા લતા મંગેશકરે ગાયેલું. અને પહેલું વહેલું આ ગીત નવું આવ્યું ને ત્યારે બધા કલાકારો ખૂબ ગાતા, જી. અને હું સાંભળતો અને પ્રેક્ટિસ કરતો કે ક્યારેક મોકો મળશે એવો તો હું પણ ગાઈ. એટલે સૌ પ્રથમ મારા આજે ટ્રેન્ડિંગમાં અત્યારે મારી રીલ્સું છે 2-3 મયારી દાંડિયા રાસ હતા રામાપીરના પાઠ ઉત્સવ નિમિત્તે, ઘેડ મયારી. જી. એમાં મેં આ બધા ગીતો ગાયેલા. અને આ ગીતનું અમુક વ્યુઅર્સને અમુક એવી વસ્તુ હોય છે કે જે તમારા હાર્ટથી ગવાય જી, છે, બિલકુલ. જે અને તમને પણ એટલી વસ્તુ ગમતી હોય કે તમે એને તમે આંખું મીજીને ગાઓ તો એ ચોટી જ જાય એમ. એ રીતનું કે અમુક વસ્તુ એવી હાર્ટથી ગવાય જાય એને આપણને ન ખબર હોય કે આપણે કેવું ગાયું છે. જ્યારે આ બધા લોકો ખૂબ આ બધાએ વધાવ્યું આ ગીતને અને ખૂબ બધાએ સાથ આપ્યો, ખૂબ સહકાર આપ્યો. ઘણા બધાના ફોન પણ આવે કે ના બહુ દિલથી તમે ગાયું છે એમ, હાર્ટથી. એના આખું આ ગીત જ્યારે ગાતા હોય ને ત્યારે મોઢાનો ચહેરો બધું એ ટૂંકમાં એની આખું Body વાતાવરણમય, language જ અલગ હોય હા છે આખી. આખું ગીતમય વાતાવરણ થઈ જતું હોય ત્યારે. અને હકીકતમાં કોઈ પણ ગીતને આપણે સમજી અને પછી જે ગાય ને એની અસર બહુ થતી હોય છે. કારણ કે જ્યાં સુધી તમે એને સમજો નહીં ત્યાં સુધી હા. એની ફિલિંગ નથી હા આવતી. અને ફિલિંગ સાથે ગાવાની મજા અલગ હોય છે. હિન્દી ગીતો ખૂબ સરસ મજાના ગાઓ છો, પરંતુ કલાકાર એ છે જે ઓલરાઉન્ડર છે, હા જેને માતાજીનો ભાવ 100%. એ જ ભાવથી ગાવે છે. હા હિન્દી ગીતો એ જ ભાવથી ગાવે છે. પરંતુ મારે તમારી પાસેથી એક ભજન સાંભળવું છે ખરેખર. 100%. તમને ગમતું, તમને પ્રિય કોઈ પણ ભજન આપણે દર્શકોને સંભળાવશું. 100%. હરિહરાની મરજી મેં તો હવે અરજી કરી છે એને, અરજી કરી છે એને, ઈ ચાહે ન ચાહે મુझने ચાહે ન ચાહે મુझने પણ મારો તો પ્યાર છે આ દુનિયાને છોડી દોડી મેં શરણ ગ્રહું છે એનું, હવે શરણ ગ્રહું છે એનું. આ મારા જીવનની દોરી, મારા જીવનની દોરી, મારા જીવનની દોરી હવે એને જ હાથ છે. ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે ને.
ઉતાહમ માનવી જાગે અને પાધરમાં ઢોલની પ્રાસટ સાંભળો બાયું માત સમજાવે રે પડાણે થી વાસ રોયાવે બેની બાને કોન આપી રે એ ધજા લઈ ધરમની છાપી અને પડાણાના પંથડા કાપી પડાણાના પંથડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે વીરો મારો વાછરો આવે પડાણે થી વાછરો આવે રે. દેવરાજભાઈ, ખૂબ સરસ મજાના ગીતો, ખૂબ સરસ મજાની વાતો, તમારું જે ટ્રેનિંગ છે તેની ચર્ચા કરી, કઈ રીતના આ બધું ઘટનાઓ ઘટે છે અને કઈ રીતના જ્યારે માતાજીની આપણા પર કૃપા થાય ત્યારે આપણે અત્યારના સમયમાં એવું કહેવાય કે વાયરલ થતા હોય છે ખરેખર. નહીંતર માણસ આખી જિંદગી આપણે મહેનત કરીએ તો વાયરલ નથી થવાતું. આજે જે વાયરલ થયો તે સફળ થઈ ગયો એમ સમજી શકાય. અને કઈ કેટલાય ગીતો ને એમને વાયરલ નથી થવાતું, એમાં કંઈક પોતાનામાં ટેલેન્ટ હોય, પોતાનામાં આવડત હોય, સાથ સહકાર મળ્યો છે. તમારી પાસેથી વાયરલ ગીતો જ સાંભળવા છે આજે અમારે, જે તમારા એમ કહેવાય કે આના ઉપર જાણે તમારો એમ કે અધિકાર જ તમારો જ અધિકાર હોય એવા ગીતો કઈ કેટલાય છે. તો એમાં જે આપણે આવી રૂડી અંજવારી રાત હોય, આપણે મુરુબારતનો કંઈક મણિયારો તમે ખૂબ સરસ મજાનો કર્યો છે, એ બે ગીતોની આપણે પહેલા તો યાદી કરશું. 100% બે ગીતો સંભળાવી દઈએ. આવી રૂડી અંજવાળી રાત, આવી રૂડી કાય અંજવાળી રાત, રાસે તે રમવાની સયારે હે માણા રાજ રે મારે માયા મેં પોર બે રમા અમે પોર બે પોર સાઈબોજી તેડા મોકલે રે હે મહારાજ. આમાં એક મુળુભાઈની યાદીને મણિયારીની યાદી કરો. ભૈરા સરોવરની એ ઓલા વડલા લે રૂલે, ભૈરા સરોવરની એ ઓલા વડલા લે રૂલે, કાયાની જંગીએ રેવા દે એ જંગીના જાડવા વાલા રે, કાઠાની માયા એ લાગી રે, કાઠાની માયા લાગી રે. દેવરાજભાઈ, આ મણિયારો એમ કહેવાય કે અમારે મોરુ બાપાને પાછા આમ જીવતા કરી દીધા, તાજા કરી દીધા છે. અને સાથે સાથે તમે જે ગીતો ગાવો છો, ખૂબ હજી તો નાનકડી મંજિલ તમે કાપી છે, ખૂબ આગળ જવાનું છે, ખૂબ સફળ થવાનું છે. પરંતુ આ ગાળામાં પણ શરૂઆતનો જે સંઘર્ષના દિવસો હોય તેમાં ઘણા બધા લોકોએ સાથ આપ્યો હોય, કોઈ લોકો એવા પણ હોય. આપણે એની યાદી એટલા માટે કરવી છે કે આપણે વિડીયો મારફત કોઈ એવા નવા ઉભરતા કલાકારો હોય, કોઈને એકાદ બે નબળી કોમેન્ટથી માણસ થાકી ના જાય, હારી ના જાય. સાચી વાત છે. એને આ કાનેથી સંભળાય તો આ સંભળાય તો વધારે સારું, સંભળાય તો બીજા કાનેથી કાઢી નાખવી ખરેખર. તો એવા કોઈ પ્રસંગ હોય એની યાદી આપણે કરીએ. એવું ખૂબ શરૂઆત મારી જ્યારે હતી ત્યારે ઘણા બધા લોકોએ મને એવું કહેતા કે ભાઈ આ તારું કામ નહીં, દાડીએ સડી જાય ને આ બધું મૂકી દે ને આ તો બહુ અઘરું છે, આમાં આમ ન થાય. અને ઘણા બધાનું બધા કહેતા પણ હું એ કાંઈ સાંભળતો નહીં. મારું એક જ લક્ષ્ય હતું આ ફિલ્ડમાં. જો કે મારા આમ 4.5-5 વર્ષ જ થયા છે કે ભાઈ નહીં, આપણે ભગવતીની કૃપા આવી છે, કાંઈક એની દયા આવી છે તો જરૂર હું પણ કાંઈક
એ લોકો અત્યારે પાછા મને એમ કહે છે કે નહીં તે કરી બતાવ્યું એમ એનો એ પાછા સ્વીકારે છે કે નહીં 100%. એટલે હજી હું એ લોકોને એમ કહું છું કે ભાઈ નહીં, હું કાંઈ નથી, માતાજીની કૃપા છે અને બસ એની દયાથી બધું હાલે. પણ જે નબળા સમયમાં જે લોકોએ જે લોકો કહેતા હતા એનાથી કોઈ દી ઠાકવું નહીં. આપણી એક જૂની કહેવત છે કે આયરો માણસ બમણો રમે એમ, કે તમે જેટલી ઠોકર ખાઓ એટલું તમારા માટે સારું છે. તમને ખબર પડે, અનુભવ થાય કે ક્યાં ઘણા એવા ટેજ છે કે અમે હવાર બેઠેલા છીએ, રાઉન્ડ નથી આવેલા, અને ઘણી જગ્યાએ અમે સ્પેશિયલ જાતા જ કે ભાઈ રાઉન્ડ ન આવે કાંઈ નહીં, પણ ખાલી બેહવા દે ને ત્યાં તોય ઘણું છે. તો એ અમુક લોકો ન થવા દેતા કે ભાઈ નહીં, આમ છેવાડે ઊભા સાંભળતા હોય. પણ એ ભગવતીની દયાથી એ સંઘર્ષમાંથી ધીરે પંથ કાપતા ને એવા અમુક મારા ઘણા મિત્રોનો એવો સપોર્ટ રહ્યો મારા, અને માતાજીની દયાથી આટલે આજ પહોંચ્યો. અમારા દરેક વિડીયોમાં તમને કંઈક ને કંઈક વિટામિન મળશે, કંઈક ને કંઈક લાસ્ટમાં સંદેશ મળશે. સંદેશ એ જ કોઈ પણ પરિસ્થિતિમાં હારવાનું હા, અને કોઈ સફળતામાં છકી પણ નથી જવાનું. બરાબર છે. આપણે વિનમ્ર રહેવાનું છે, નમ્ર રહેવાનું છે, અને આપણું જે કામ છે તે ખૂબ સહજ ભાવે કરતું રહેવાનું છે. જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આપણે 100% આપશું ત્યારે તેની સફળતા આજે નહીં તો કાલે એ મળીએ છૂટકો છે. 100%. અને આવા જ કલાકારો, આવા જ આપણા ઉભરતા કલાકારોને આપણે શક્ય એટલું પ્રોત્સાહન આપીએ, શક્ય એટલો સાથ સહકાર આપીએ અને ખૂબ આગળ વધે એવી આપણે માતાજી પાસે પણ પ્રાર્થના કરશું. અને દેવરાજભાઈ, નામ જ્યારે માતાજીનું લીધું છે, અમે જે કલાકારો પાસે જઈએ છીએ, શક્તિ એક છે, પરંતુ જે અમારી નજીક છે, અમે તો એની નજીક છે જ, પણ એ પણ અમારી નજીક છે. એવા મા 71 અને ગાત્રાળ માતાજીને યાદ કરી અને આજના કાર્યક્રમનો જે આ છે તેને આપણે અલ્પ વિરામ મૂકશું. કહીશ એક રચના છે, એમાં આપણે માતાજીને ભગવતીને સંબોધીને એક કડી હજી ગાથરાડ જાગે છે રે, ઘેલી ગાથરાડ જાગે છે રે, મને ભણકાર વાગે છે, અને મારી ડગોડગ આગે છે, મા તોળી કૃપાથી અમે આ પંથડા કાપ્યા રે. માએ કંઈક પર છાયા આપ્યા. અને કેવી છે માં? હજી એક આખલો કરજે રે, હજી એક આખલો કરજે રે, બરોમાં ભરીજે, અને માં પાછો ઇતિહાસ જો સરજે, માનજે 71 આ વેણને ગાપ્યા રે. મોળી માએ કાંચ પર છાયા આપ્યા, માએ કાંચ પર છાયા આપ્યા. અંતિમ પંક્તિઓમાં અમારે અહીં સુધીની જે સફર છે, પોરબંદરથી લઈને ગીર સુધીની, એ સફળ થાય છે. અને માતાજીની કૃપા દરરોજ તમારા ઉપર, અમારા ઉપર અને સર્વ સમાજ ઉપર બની રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરશું. અને દેવરાજભાઈને ફરી એક વખત એવા સફળતાના જે શિખરો છે તે સર કરે અને ફરી તમને આથી વધુ આગળ વધો અને ફરી પાછા મળતા રહીએ એવી માતાજી પાસે પ્રાર્થના કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતા.